ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કાર્યરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી હતી. અંકલેશ્વરમાં ગત નવેમ્બર માસમાં ઝડપાયેલ હાઇબ્રિડ ગાંજાના ચકચારી કેસમાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલ સુરતના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે હાઇબ્રિડ ગાંજાના સોર્સ અને તેના સપ્લાય ચેઇન સુધી પહોંચવાની તપાસ તેજ કરી છે. ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બર માસ દરમિયાન ભરૂચ એસઓજીની ટીમને અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે નશીલા પદાર્થોની હેરાફેરી થવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી એક્ટિવા પર જઈ રહેલ આકાશ યાદવ નામના યુવકને આંતર્યો હતો. તેની તલાશી લેતા થેલામાંથી ઉચ્ચ ગુણવત્તાના હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગાંજાનો જથ્થો, વાહન અને અન્ય સામગ્રી મળી કુલ 2,70,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પૂછપરછમાં સુરતના કનેક્શનનો ખુલાસો થયો હતો. આ કેસમાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો વંશ સિદ્ધકુમાર ઉદ્દાસી ફરાર જાહેર કરાયો હતો. ભરૂચ એસઓજીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે સુરતમાં ઓપરેશન હાથ ધરી આખરે વંશ ઉદ્દેશીને ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલ આરોપી વંશ ઉદ્દેશી હાઇબ્રિડ ગાંજો ક્યાંથી લાવતો હતો અને અંકલેશ્વરના યુવાનોમાં તેને પહોંચાડવા માટે કોણ તેની સાથે સંડોવાયેલું છે તે દિશામાં સઘન પૂછપરછ શરૂ